કાયમી હોવાના ટાઈમે જોઈ ત્યાં સડીને બેહે. આપણે બનાવીએ છીએ મંચાવ સૂપ અને અહીંયા બને છે શું બને તારે ચા અને કંટોલાનું શાક બનાવે છે ભાઈ કિશાબેન. કિશાબેન એ હોનાની રિંગ છે મૂકી દે તો એ રેવા દે બધા. તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે પણ એકદમ મસ્ત છીએ અને આશા કરું તમે પણ બધા મસ્ત જઈશો. અને શ્રેયબેનને આપણે તેડી આવ્યા છીએ સ્કૂલેથી. આજે બપોરે ગુરુ પૂર્ણિમા છે એટલે કંઈક નાનું મોટું ફંક્શન હતું અને બાકી અત્યારે રજા પડી ગઈ, ટિફિન લઈને ગયા નહોતા અને ભૂખે હવે એવી લાગી વાત પૂછોમાં. તમને બતાવીએ જમવામાં શું છે આજે. આપણે દાળ, છાશ ને ભાત, ભૂંગળા તરાણા નથી. અને આ કિશાબેન. કિશાબેન એ હોનાની રિંગ છે મૂકી દે. હાય કરો, હાય હાય. નહીં કરો હાય. લેમ્પ બરે લેમ્પ. હા લેમ્પ ચાલુ છે તારે લેમ્પ. આ છે મોટા માણસો જે કોઈ દી નવરાજ ન થાય. અરે જિંદગીમાં નવરાય કે ને હોય. કપડા ધોવાય છે, જમવાનું 2 વાગે છે મળ્યું આજ તો. ભૂંગળા તરાઈ ગયા નહીં તો ચાલો ભાઈ દાળ ભાત જેને ખાવા હોય આવી જાઓ. બરાબર છે. તો આ બે ડાન્સ કરીને આવી લાગે આજ. અને કીશું એકનું મૂકી દઈએ આપણે. હા ડાન્સ એમાં જ આજ 2 વગાડ્યા. બધા હાલ કીશું હાલ હુઈ જાય મારો દીકરો. આજ હું નથી. હા નથી કરવું હે. કાયમી હોવાના ટાઈમે જોઈ ત્યાં સડીને બેહે. હું ન હોય ને તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જઈશો. અને બપોરે આપણે દાળ ભાત ખાતા હતા. તો અત્યારે આપણે થોડુંક છે ને તીખું તીખું કંઈક પીવાનું મન થયું એટલે આપણે બનાવીએ છીએ મંચાવ સૂપ. અને અહીંયા બને છે શું બને તારે ચા અને કંટોલાનું શાક બનાવે છે ભાઈ. તો આપણે કંટોલાનું શાક ભાવતું નથી એટલે આપણે મંચાવ સૂપ બનાવી લઈએ મસ્તનું, પી લઈએ. થોડીક શરદી ને ગળું બને છે તો એ થઈ જાય પહેલાં સોલ્વ, અને પછી કંઈક નવું વિચારીએ હું બનાવવું એ. બરાબર છે? તો ફટાફટથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો. નવી નવી કંઈક રેસીપી આવતી રહે. ભૂકી નાખે મેં નાખી હતી પણ એ ન મજા આવી એટલે. તો હાલો પહેલાં બતાવું તમને મંચાવ સૂપનું ઇન્ગ્રેડિયન્ટ. એ ડબલા ને આવા બધું રખડાવતી હોય હું જો ઉડાડીને બધું. અહીંયા આપણા ઇન્ગ્રેડિયન્ટ એટલે કે વસ્તુ અહીં રેડી છે. લસણ આદુની પેસ્ટ, મરીનો ભૂકો અને કોબી, શિમલા મિરચી, ડુંગળી અને શું હતું બીજું? ગાજર. આને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. શિમલા મિર્ચની કટકી ઝીણી કરી લીધી અને લીલી ડુંગળી ને થોડાક એના પાંદડા નથી આપણી પાસે ઝાઝા. બાકી ટેસ્ટ આનો જ મસ્ત આવે. બરાબર છે? અને બાકી છે સાઈડમાં રેડ ચીલી સોસ, ટમેટો સોસ અને ડાર્ક સોયા સોસ ને આમ છે મીઠું આપણું ઓલ ઇન વન. અને જો કિશુબેન અહીંયા ભણે છે મસ્ત, અને શ્રેયુબેન રખડે છે. જેને ભણવાનું છે એ રખડે છે ને કિશુબેન ભણે છે. અને મેડમ ચા પીવે છે અત્યારે. मेरी खोपड़ी में कितना टेंशन है तेरे को मालूम क्या? तेल बनावे सब्जी बना रही है कंटोले की. हिंदी में શું કહેવાય ખબર નથી. કંટોલાને કંકોડા. મેરે કો માલુમ હે. તો હવે તેલમાં એને નાખી દીધું છે જીરું. તેલ આવી ગયું તમે ચેક કરવા. ત્યારબાદ નાખશે હળદર, હિંગ. હા ડુંગળી. ડુંગળી એને ખાસ જોઈએ
આમાં ડુંગળી વગરનું બને જ નહીં સારું કોઈ દિવસ. કે ભાઈ આપણે ડુંગળીની થોડીક એલર્જી છે શાકમાં, એટલે બહુ ખબર ન હોય. આ શાક કોઈ દી ડુંગળી વગરનું સારું જ ન બને. ડુંગળી વગરનું તમે ખાવ ને તો તમને ભાવે નહીં. કંટોલા નાખી દીધા છે અહીંયા શાકમાં, અને આપણે સુકી કરીને દઈએ ટમેટો ફ્રાય તો લઈને તારે ખબર લઈ વેલી બિસ્કિટ ખાવ એ ને બિસ્કિટ ખાવ લઈ લો. હાલો હા મારી નહીં ખાવ હોય નહીં. તે મરી તો નાખવાના હોય ને એમાં. હા. પુલી છે ને ઘરનો પવન જો આવ્યો ને તો મારી તાવડીનું રામ રામ સત્ય બોલી જવાનું છે. તો ભાઈ રોટલા કરવાની તાવડી આવડી પાસે એક જ છે, લગભગ 15 મહિના થયા. લેવા ગામમાંથી બધું લઈ આવીએ, તાવડી નથી લઈ આવતા. ફૂટી જાય લે એયા નહીં દાદા, ફૂટી જાય પછી યાદ આવી છે મને એવું લાગે છે. તેથી એક દિવસ રોટલા વગરના રોવા દેવાના. હવે આપણે ક્રિશાને રાખતા તો પાણીમાં નાખી દીધું છે કાશ્મીરી મરચું અને ધાણા જીરું હવે અને લસણ ને પેસ્ટ. લસણ ને મરીની પેસ્ટ નાખી છે. મરી કે લોકો પેલા જ નાખી દીધા. કિસ્સા બેન છે ને એક મારવાની જરૂર છે. વાઈગી થાય છે આવ જો તાર મમ્મી નું બનાવજો તો એ આ મોબાઈલ લે બેટા એ મૂકીએ કેટલો ટાઈમ પછી ચોમાસાની સીઝન હોય ને ત્યારે કંટોલા ચોમાસાની સીઝન માં જ આવે, બાકી મજા જ આવી જાય હો ખાવાની. રાખી દઈએ માથે આપણે તો. ચાલો હવે આપણે આપણી તૈયારી કરીએ મિત્રો. જો હવે આપણી રેસીપી ચાલુ થાય છે તો આપણે પેલા ગેસ ચાલુ કરશું. ગરમ કડાઈમાં તેલ નાખવાથી ને તેલનો સ્વાદ થોડો સારો આવે છે. ભાઈ તમે બટર જે યુઝ કરતા કરી શકો. આપણે મગફળીનું તેલ યુઝ કરીએ છીએ, બરોબર છે. આપણે ભાઈ 2 મોટી ચમચી છે ને તેલનો યુઝ કરીએ છીએ. તેલને થોડું ગરમ થવા દઈએ. આપણી વસ્તુ એક વસ્તુ ઘટતી થઈ છે, કોર્નફ્લાવર. આપણું તેલ આવી ગયું છે તો સૌથી પહેલા એમાં એડ કરી દઈએ લસણ અદરકની પેસ્ટ ભાઈ. ત્યારબાદ એમાં આપણે એડ કરીશું લીલી ડુંગળી, અને શિમલા મિર્ચ. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ડુંગળી તો એનો સ્વાદ સારો આવે. હવે એમાં જે આપણે મિક્સરમાં ક્રશ કરી હતી એ બધી વેજીટેબલ મિક્સ વેજીટેબલ નાખી દેવું. થોડી વાર એને આતરવા દેવું, તેલમાં મતલબ કરાવવા દેવું. થોડીક વાર બાકી જાય ને પછી બીજી વસ્તુ એડ કરીએ તો સ્વાદ સારો આવે. હવે આપણે એમાં આપણી જરૂરિયાત મુજબ ખાટું જેવું કરવું એ મુજબ ટોમેટો સોસ એડ કરી દઈએ. આપણે એક ચમચી એડ કરીએ, અને તમારી જરૂરિયાત મુજબ એડ કરી શકો. હા બોલો. હા દે, હું બીજું દઉં દે, મારી પાસે બીજી. ચીલી સોસ થોડોક વધારે લેવું કેમ કે આપણે તીખું ખાવું છે ભાઈ. અને સોયા સોસ ને આપણે રાખીશું લાસ્ટમાં ભાઈ. એકદમ મસ્ત આવે છે. હવે થોડોક સોયા સોસ એડ કરી પછી પાણી એડ કરીશું. પેલા 1 ગ્લાસ પાણી એડ કરી દેવું. ના ના ના. હા અમારા કંટોલાને તો બહુ વાર લાગી છે બસ. લાવે મારો ગ્લાસ પાણીનો સોરી ગઈ હતી ક્યાં? इथे 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 रखा. इसको जाने दे, जाने दे, जाने दे. આ ડબલાને છે ને જામ ધક્કો માર દેવાય પછી એક ફેરે ખબર છે ને હું કીધું કાંઈ
કટી ભજીયા બનાવતો હતો અને ડબલા પડ્યા હતા તેલમાં ગરમ, પછી તેલ મને ઉઠ્યું નહીં તો તમે વાત જ પૂછો માં ભાઈ. મસ્ત મસ્ત હાથ થઈ ગયા હતા. હા થોડો એમાં તેલું બળી ગયું હતું વિશાળાનું. ટાટું બળી ગયું મારું ટાટું. મેં જો મારું ટેટુમાં જો તમને દાગ દેખાતો હોય છે હજી જો એ બધા તેલના જ દાગ છે. મિત્રો હવે આપણે ઉકળાટ આવી ગયો આમાં સૂપમાં આપણા ઉકળાટ ઉકળાટ આવી ગયો તો એમાં થોડુંક આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લાવરમાં પાણી એડ કરી અને મિક્સ કરી દઈએ. જોજે હું કેવી હારી છું. હું તો હારી જ છો ને. મારા હાથું કચોલાનું શાક કર્યું, એના હાથું બધે કરી દઉં. દાળ ભાતની ડાયરેક્ટ ઘાટી ભાવે ને સૂપે ઘાટું ભાવે. એ તો સૂપ એના કરતા ન પીવાય, એ સૂપ કેવાય એના કરતા ચાર કરી લેવાય. હું સૂપ ખાઉં છું, પીતો નથી. ખાવશું હા હા. તો બટેટાનું શાક ન કરતો. બટેટાનું શાક ન કરે તો હું બનાવી લઈશ. જોજી બટેટાનું તો ભોગી છે ભો. મીઠું નાખી લઈએ થોડુંક ક્યાં જાજુ બધું નાખીએ તો મજા આવશે. એ માણા જેવા થાજો. આ એના એક માટે બનાવે ને આપણે કોણ બનવું એ છે ને, એ તો મગજ નહીં લાગતી. તીખું થયું હોય તો સારું. તીખું છે તીખું છે. જો તમને બતાવું જોજો છે ને આસુ એકદમ આપણું સૂપ થઈ ગયું છે રેડી. ખાટું નથી થોડું. લીંબુ નાખજો ખાટું થઈ જાય. હા ખાટું તીખું ઘાટું. ટમેટોનું સૂપ આપને બહુ પસંદ નથી. એક જ વાર સાખ્યું છે તો હું નાનો હતો ગામમાં લગ્નમાં જમણવાર હતો ને ત્યાં હતું ત્યાં આપણે સાખ્યું હતું નહોતું ગાયું નાખી દીધું. મંડપ સર્વિસ વાળાના કાપડ બગાડ્યા હતા. કેમ? નહોતું ભાઈ નાખ્યું તો કાપડમાં ઢોળવાનું. હજી કેવા છે પછી પાઉંભાજી હું પનીર ટીકા નાન રોટલી ખાઈને ભૂઈ ગયા ઘરે જઈને. અને વધુ ટેસ્ટ માટે આમાં તમે હાજીનો મોટો ઉમેરી શકો જે આપણે કોઈ દિવસ પણ ઉમેરતા નથી. એટલું ચાઇનીઝ આઈટમમાં જો કે આપણે 2 જ વસ્તુ બનાવીએ ચાઇનીઝ આઈટમમાં, મંચુરિયન અને એક આ સૂપ. તો નેક્સ્ટ રેસીપી કેની લઈ આવું તે કોમેન્ટ કરી દેજો. બરાબર છે. આપણું સૂપ થઈ ગયું છે રેડી અને પાયલનું શાક હજી સડ્યું નથી. બરાબર છે. આપણે વાહે બનાવ્યું તો કોઈ બની ગયું છે સૂપમાં વાર લાગે અને એ વાતનું થોડુંક દુઃખ છે આપને. અને સૂપ ટ્રાય કરીએ કેવું બન્યું ઈ. મારે એક કામ હોય જોજે કેટલું કામ હોય. સૂપ રેડી તીખું બન્યું છે ભાઈ. બરાબર છે. એટલે હવે સૂપ નિરાયતે પી લઈએ. તમે બધા હાલો પીવા. અને આપને થોડોક સોયા સોસ એ ઓછો ભાવે એટલે આપણા સૂપમાં થોડોક સોયા સોસ પણ ઓછો હોય છે. બાકી તીખું ને ખાટું મીઠું ફૂલ હોય છે ભાઈ. મીઠું ન હોય ખાટું હોય ખાટું. આપણા હાટું બટેટા મોરાય છે કેમ કે આપણે કંકોડાનું શાક ભાવતું નથી એટલે બટેટાનું બનાવી દઈએ છે. એના માટે થેન્ક યુ. થઈ ગયો ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈ. ચેનલને સબની સાઈઝથી કરતા હોય કરી નાખજો ભાઈ. મળીએ આવા નવા વિડીયો સાથે. ચાલો સપ્લાય કરો, સબસ્ક્રાઇબ કરો, જે કરો એ ભાઈ આગળ વધારો, ચેનલને હાઈપ કરો તમે. સપ્લાય કરો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા, સી યુ. જો આ છે મારી ભેજા, એ આદરના કર્યા જ કરતી હોય. એ બેટા બાય કરજો. એ હાય કરે, બાય કરવાનું હોય તે હાય કરે ને હાય કરવાનું હોય તે બાય કરે. આ છે ઊંધા બાય.